તો શ્રીનગર એરપોર્ટ પર હાઈ એલર્ટ આપી દેવાયું છે। સાયરનો વાગી રહ્યા છે। પાકિસ્તાની સીમા નજીકના એરપોર્ટ હાઈ એલર્ટ પર છે। કાશ્મીરમાં વાયુસેનાનું પેટ્રોલિંગ અત્યારે ચાલુ છે। ફાઇટર જેટ સતત અત્યારે પેટ્રોલિંગ કરી રહ્યું છે, કામગીરી કરી રહ્યું છે। ત્યારે આગામી આદેશ સુધી તમામ જગ્યાએ આ રીતે એલર્ટ રહેશે। સુરતની જે જનતા છે, પબ્લિક છે, ત્યાંના પણ રિવ્યુ સામે આવ્યા છે અને પ્રતિક્રિયા આપી રહ્યું છે, કારણ કે દેશના અલગ અલગ જગ્યાથી લોકો ભારતીય જે સેના છે તેની સરાહના કરી રહ્યા છે। આવો સાંભળીએ કે સુરતના લોકો શું કહી રહ્યા છે। ગામમાં જે રીતે આતંકી હુમલો થયો હતો અને 26 લોકોના કરુણ મોત નીપજ્યા છે, ત્યારે આજે ભારતે આ આતંકી હુમલાનો જે બદલો છે તે બદલો લઈ લીધો છે। ખાસ કરીને 9 આતંકીઓના જે ઠેકાણા ઉપર બોમ્બમારી કરવામાં આવ્યા છે અને અનેક જે આતંકવાદીઓ છે તેમના મોત નીપજ્યા છે। આપણી સાથે સુરતી લાલાઓ જોડાયા છે, તેમનું શું માનવું છે તે તેમની પાસેથી જ જાણીએ। ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ બદલો લઈ લીધો છે, શું કહેશો? ઓપરેશન સિંદૂર જે રાત્રે એટેક કરવામાં આવ્યો એ એકચ્યુઅલી બહુ જ યોગ્ય છે અને અમને સરકાર ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે આ રીતે આપણા દેશની સુરક્ષા સારી રહે। આતંકવાદ તો આખા વિશ્વનો પ્રોબ્લેમ છે અને આ આતંકવાદના લીધે ઘણા બધા કન્ટ્રીઝમાં આ પ્રોબ્લેમ ચાલુ થયો છે। એના મૂળ પર જવાનો જે આપણી સરકારે નિર્ણય લીધો છે અને એના મૂળને જ ખતમ કરવા માટે આ જે એટેક કર્યો છે એને અમે લોકો ખાસ બિરદાવીએ છીએ અને આવી રીતે આપણે આતંકવાદ વિશ્વમાંથી દૂર કરીએ અને લોકો સ્વસ્થ અને સારી રીતે જીવી શકે તે હેતુ માટે આ સરસ વસ્તુ છે। પાકિસ્તાનમાં હુમલા બાદ ઇમરજન્સી દાખલ કરવામાં આવી છે, શું કહેશો? બટ નેચરલ એ લોકોને થઈ ગયું કે ભારત સામે આપણે કશું જ કરી શકવાના નથી, એટલે ગભરાયેલા તો છે જ અને એ લોકો એમના પ્રમાણે પોતાનું કાર્ય તો કરશે, પણ તેની સાથે આપણે પણ એટલા જ સક્ષમ છીએ અને બધી રીતે યોગ્ય છીએ અને ચોક્કસ આપણે એનો યોગ્ય જવાબ આપીશું, કારણ કે આમાં નિર્દોષ લોકો અને જે લોકોનો કોઈ વાંક નથી એવા લોકોની હત્યા થાય છે તે ખોટી વસ્તુ છે। કાકા, પહેલાં પાણી બંધ કર્યું અને હવે હુમલો, શું કહેશો? આ જે કર્યું છે પાણી બંધ અને હુમલો એ એકદમ યોગ્ય કર્યું છે સરકારે ને આ થવું જ જોઈતું હતું। હું તો એમ કહું છું કે જે લીડર લોકો જે શહેરમાં સંતાયા છે ત્યાં જ બોમ્બમારો કરવો જોઈએ એ લોકોએ અને શહેર જ સાફ કરી દેવું જોઈએ આખું। ભલે જે લડાઈ વધારે થવાની હોય તો થાય, પણ એ લોકોને સબક તો શીખવવો જ જોઈએ। ઇમરજન્સી લાગુ કરવાની નોબત પાકિસ્તાન પર આવી છે। ઇમરજન્સી તો કરવી જ પડે, આટલું બધું એ થયું છે એટલે આપણે ત્યાં પણ અમુક શહેરોમાં ને બધે કંઈક ને કંઈક સ્ટ્રિક્ટ તો થશે જ સરકાર, એટલે કરવું જ પડશે એ તો। મોદી સરકારનો જે એક્શન પ્લાન છે જેને લઈને શું કહેશો? એકચ્યુઅલી જે કરવામાં આવ્યું છે એટલું બધું સારું થયું છે કે આજે ને કાલે જે પીઓકેનો પ્રશ્ન આપણે ફેસ કરી રહ્યા છે એ ધીમે ધીમે સોલ્વ થઈ જશે અને એનાથી મોટો ફાયદો એ થશે કે ભવિષ્યમાં આ પ્રશ્ન ઉપસ્થિત નહીં થાય। આમાં મુશ્કેલી કેવી છે કે બંને પક્ષો પીઓકેવાળા જે રેસિડન્સો છે એ લોકોને ઇન્ડિયામાં જોઈન થઈ જવું છે, પણ એ થઈ શકતા નથી, એ હવે થઈ જશે મોટાભાગે। સારામાં સારું કામ કરવામાં આવ્યું છે અને વી આર ઓલ વિથ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા। ઇમરજન્સી લાગુ કરવાની નોબત આવી છે અને ઘણા બધા આતંકીઓ માર્યા ગયા છે। એ તો થાય જ્યારે આવી રીતે કોઈ પ્રશ્નનું સોલ્યુશન કરવાનું હોય ત્યારે આ પ્રશ્ન ઉપસ્થિત થાય અને એમાં બંને પક્ષ આવું થશે, એમાં સવાલ નથી, પરંતુ એનું સોલ્યુશન એ રીતે કરીને પણ આપણે ફાયદો થવાનો છે, નક્કી વાત છે। પાકિસ્તાને પર એર સ્ટ્રાઇક કરવામાં આવી છે, શું કહેશો? કરવી ખૂબ જ જરૂરી જ હતી ને હજુ આનાથી મોટી કાર્યવાહીઓ કરવી જોઈએ। આગળ નહીં કરશું તો આનાથી મોટા આપણે ભુગતાન કરવું પડશે। આગળ પણ આનાથી મોટી સ્ટ્રાઇકો હજુ કરવાની જરૂર છે, જ્યાં તક પૂરેપૂરું ખતમ નહીં થાય ત્યાં તક। ઓપરેશન સિંદૂર હેઠળ બદલો લઈ લીધો છે પાકિસ્તાન સાથે, શું કહેશો? બદલો પૂરો નથી, જ્યાં સુધી પીઓકે આપણા કબજામાં ના આવે ત્યાં સુધી આપણે સરકારે આપણો હક બજાવેલો છે એવું ના કહેવાય। પાકિસ્તાનમાં ઇમરજન્સી છે, લોકો ભાગમ ભાગ કરી રહ્યા છે। હવે જ્યારે સિંહ જ્યારે ત્રાટકે છે ત્યારે ઉંદરડીઓ ભાગમ ભાગ કરતા જ હોય છે, એટલે એમાં કોઈ કંઈ નવાઈ નથી એ બાબતમાં। આપણી સાથે અન્ય પણ જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરીશું। જી, શું કહેશો? ભારતે બદલો લઈ લીધો છે, બરાબર છે, એ લેવું જરૂરી જ હતું, નહીં તો બીજી વાર એ ઊભા થાય, એટલા માટે આ જરૂરી હતું। શું કહેશો? મોદી સાહેબે જે રીતે એક્શન પ્લાન આખો ઘડ્યો હતો અને રાતે ઓપરેશન પાર પાડ્યું છે, એકદમ સારામાં સારો પ્લાન હતો એમનો ને એમને થોડુંક સારું વિચારીને આ કામ કર્યું છે।
તો આપ જોઈ શકો છો દરેકે દરેક લોકો જે છે તેમાં ખુશીનો જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે. મોદી સરકારે ક્યાંક ને ક્યાંક પાકિસ્તાન ઉપર જે રીતે સ્ટ્રાઇક કરી છે જેને લઈને જે બદલો છે તે બદલો લીધો હોવાનું હાલ માનવામાં આવી રહ્યું છે. કેમેરામેન વિજય ભેસાણ સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત.